વાત સુરતની ઘટનાની કરીએ, જ્યાં માત્ર ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે અને તે મુદ્દે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ શાળાએ પહોંચી છે. ગોડાદરા પોલીસની ટીમ પણ શાળાએ પહોંચી ગઈ છે. અધિકારીઓએ અન્ય વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ પણ લીધા છે. વિદ્યાર્થીઓના લેખિતમાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા છે. સાથે વિદ્યાર્થીઓના નિવેદન પણ ચોંકાવી દે તેવા સામે આવ્યા છે. વિદ્યાર્થીની અન્ય કિશોર મિત્રના સંપર્કમાં હોવાની વાત પણ સામે આવી છે. તો મિત્રતાની વાત પરિવારને જાણ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે પરિવારના સભ્યોના પણ નિવેદન હવે લેવામાં આવશે. તો સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં સંચાલકોની બહાનાબાજી હોવાનું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ગતરોજની આ ઘટના છે. ત્યારબાદ હજુ પણ સીસીટીવી કોઈ ફૂટેજ સામે નથી આવ્યા. સ્કૂલ તરફથી ફી માટે કોઈ દબાણ નથી કરવામાં આવ્યું તેવું આચાર્યનું કહેવું છે. પ્રાથમિક તપાસની હજી શરૂઆત જ થઈ છે. છોકરાઓ પાસેથી અમે લોકોએ સ્ટેટમેન્ટ લેવાની શરૂઆત કરી છે. શું લાગે છે એ હવે સ્ટેટમેન્ટનું અમે લોકો વાંચશું હોય તો તેના પરથી નક્કી उससे कोई बीएफ था तो उसके घर में पता चल गया था. उसके घर में शायद टॉर्चर किया जा रहा था. अभी से नहीं, बीएफ के पता चलने से पहले भी उसको टॉर्चर, मतलब उसको क्या माना था कि उसके घर वाले उससे प्यार व्यार नहीं करते हैं. उसके भाई बहन को ज़्यादा प्यार करते हैं, क्योंकि ना उसके घर पे कुछ भी होता था सारा नाम उसी पे आता था. चाहे छोटी बात हो चाहे बड़ी बात हो, सब लोग उसी को बोलते थे. मम्मी को उसने बोला कि आंटी ऐसी ऐसी बात है, रोने लगी थी उस टाइम. ऐसी ऐसी बात है, मेरे घर पे पता चल गया, मेरे घर वाले मेरे को बहुत मारेंगे. अब मैं क्या करूँ आंटी, कुछ समझ नहीं. एक तो वैसे भी मेरे घर वाले मुझसे प्यार व्यार नहीं करते हैं, मेरे को जीने नहीं देंगे, ऐसा उसने बोला था. સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે અને પરિવારે આરોપ મૂક્યો છે કે સ્કૂલ તરફથી દબાણ કરવામાં આવતું હતું. સ્કૂલ ફીને લઈને તેને ટોર્ચર કરવામાં આવતું હતું. સતત બાથરૂમની પાસે તેને ઊભી રાખવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે કારણસર તેને આત્મહત્યા કરી છે. ત્યારે આપણી સાથે પ્રિન્સિપલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું કે કઈ રીતનો માહોલ હતો. સાહેબ, કેટલા વખતની ફી બાકી હતી અને કઈ રીતના ટોર્ચર કરવામાં આવતું હતું ફી માટે? સર, એકદમ વાત એક પાયાવિહોણી છે. આવું કોઈ પણ પ્રકારનું દબાણ અથવા તો કોઈ પણ પ્રકારનું ટોર્ચર થતું જ નથી આ સ્કૂલમાં. એ ફિક્સ જ છે. છોકરીની ફી બાકી હોવાના કારણે ટીચર એને નીચે 8 તારીખના રોજ ટીચર નીચે ઓફિસમાં લાવ્યા હતા. ઓફિસમાં આવ્યા પછી મેં છોકરીના પેરેન્ટ્સ સાથે નંબર લઈને, દીકરા તારા પપ્પા મળવા સ્કૂલમાં આવતા નથી, તારે ટીસીમાં પ્રોબ્લેમ છે, એટલે તારા પપ્પાને ફોન કરીને વાત કરવાની છે, ફોન લગાય. ત્યાર પછી મેં ડાયરેક્ટ એના પેરેન્ટ્સ સાથે ફોન કરી વાતચીત કરી અને પેરેન્ટ્સે કીધું કે હા સર, નેક્સ્ટ મંથમાં 20 તારીખની આસપાસમાં અમે ફી ભરી દઈશું. મેં કે હા, ફીનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે ટીસીમાં થોડાક સુધારા વધારા કરવાના છે, એટલે તમે એકવાર આવીને મને મળી લેજો. તો પેરેન્ટ્સે પણ હા કીધું કે હા, હું સર આવીને, હું અત્યારે બહાર છું, આવીને હું મળી લઈશ. બસ એટલી જ વાત થઈ હતી. અને ત્યાર પછી છોકરીએ 8 તારીખે આ વાત થઈ હતી પેરેન્ટ્સ સાથે. ત્યાર પછી 3 દિવસ સતત છોકરી સ્કૂલમાં આવી છે. નોર્મલ રીતે બિહેવિયર છે છોકરીનું. એણે પણ શાંતિથી અભ્યાસ પણ કર્યો છે, કોઈ એવું લાગતું નહોતું. ત્યાર પછી ઉત્તરાયણના પર્વના દિવસથી એ આવતી સ્કૂલમાં બંધ થઈ ગઈ હતી. અને કાલે મેં એવા મેસેજ મળ્યા કે છોકરીએ સુસાઇડ કરી લીધું છે. કારણ કે ફી માટે અમે તો નોર્મલ 8 તારીખના રોજ ડાયરેક્ટ પેરેન્ટ્સ સાથે વાતચીત કરેલી છે અને ઘટના બને છે 20 તારીખ. ત્યાર પછી 3 દિવસ સ્કૂલમાં એ આવી છે, નોર્મલી અભ્યાસ કર્યો છે, કોઈ પણ એવા પ્રકારનું લાગતું નહોતું. ત્યાર પછી એ 20 તારીખે આત્મહત્યા કરે છે, એટલે એના પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે. એના આડોશી પાડોશી હોય, પેરેન્ટ્સ હોય, એને વધારે માહિતી હોય. સ્કૂલ હતા સ્કૂલના પ્રિન્સિપાલ જે તમામ આરોપોને ફગાવી રહ્યા છે. સાથે જ માતા પિતા કહી રહ્યા છે કે દીકરીને ટોર્ચર કરવામાં આવતું હતું ફીને લઈને, જેને લઈને આ પગલું ભર્યું છે. સમગ્ર મામલે અત્યારે ગોડાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસ પણ અત્યારે સ્કૂલ પર આવી પહોંચી છે અને સીસીટીવી અને જે કહેવાય કે પ્રિન્સિપલ સાથે જ તમામ જે વિદ્યાર્થીઓ છે તેના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ખરેખર આ બાળકીએ આ પગલું ભર્યું શા માટે હતું. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.